તમને વારંવાર કહેવામાં આવતું હોય છે કે જમ્યા પછી પાણી ન પીવું જોઈએ, અને તમારા મનમાં પણ ક્યારેક પ્રશ્ન થતો હશે કે શું જમ્યા પછી પાણી પીવાથી કોઈ નુકસાન થાય છે? તો સમજો આપણું પાચન કઈ રીતે થાય છે. જ્યારે આપણે કોઈપણ પ્રકારનો ખોરાક લઈએ છીએ એ જઠરમાં એની સાથે અનેક પ્રકારના પાચક રસ મળે છે. આ પાચક રસ એક તીવ્ર એસિડ જેવા હોય છે. કલ્પના કરો કે જાણે આ પાચક રસ તીવ્ર અગ્નિ જેવા છે ને તમારા ખોરાકને પચાવે છે. હવે જ્યારે આપણે જમ્યા પછી તરત જ પાણી પીએ છીએ ત્યારે આ એસિડ માઇલ્ડ થઈ જાય છે, અગ્નિ બુઝાઈ જાય છે, એટલે તમારો ખોરાક સરસ રીતે પચી નથી શકતો અને અપચો, ગેસ, એસિડિટીની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એટલે જ આધુનિક સંશોધનો તો હવે થાય છે, પણ આયુર્વેદના ઋષિમુનિઓએ વર્ષો પહેલાં આ વાત જણાવેલી છે કે તરત જ જમ્યા પછી પાણી ન પીવું જોઈએ. ભોજનાંતે વિષમ વારી, જમ્યા પછી પાણી ઝેર સમાન છે. જમ્યા પછી 1 થી 1.5 કલાક પછી તમે પાણી પી શકો છો. તમારા સ્વાસ્થ્યની જવાબદારી મારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો.